પ્રતિભાવ. ભારતીય નારી સંતોનું કાવ્યાકાશ. સુધા ભટ્ટ. ભારતીય શબ્દ આવે એટલે એના અનુસંધાને સાહિત્ય, સંગીત, શિક્ષણ, સંસ્કૃતિ, સંસ્કાર, સંતો, સમાજ, ઉત્સવો, કળાના વૈવિધ્યપૂર્ણ આયામો, આયુર્વેદ, યોગ, વેદ, ઉપનિષદો, મહાકાવ્યો, ગણિત, જ્ઞાન, વિજ્ઞાન અને નૈસર્ગિક તત્વો માનસપટ પર આંટા દેતા અનુભવાય. આખાય વિશ્વની ધરોહર સમૂહ આકાશ, આકાશી તત્વોથી ભર્યું ભર્યું બ્રહ્માંડ અને અનેકાર્થી શબ્દ અવકાશ. અવકાશે આપણા મન હૃદયનો કબજો બળવાન કરી દે ત્યારે માનવું કે કંઈક નવું, કંઈક ગમતું આપણી આસપાસ છે. એમાંય જો ભારતીય નારી સંતોનું કાવ્યાકાશ પુસ્તક હાથવગું થાય તો ઉપરોક્ત વિચારધારા જરૂર વહેવા માંડે. ગુજરાતના જાણીતા લેખિકા, કવયત્રી, ચિંતક શ્રી કાલિંદી પરીખ લિખિત પ્રસ્તુત પુસ્તકમાં તેમના પિતાશ્રી સાક્ષર વસંતભાઈ પરીખની પરંપરાનું વારસાઈ લક્ષણ દેખાડે છે. ઊંચી શોધ, ઊંડું મંથન, ઘેરું ચિંતન, તાર્કિક પ્રતિભાવો, મૌલિક મત અને સુસજ્જ સ્પષ્ટ પદ્ધતિસરની રજૂઆત. બીજું શું ખપે સુજ્ઞ વાચકોને? ભારતીય નારી સ્વાનુભવથી ઘડાઈ સહજ સર્જન થકી પોતાનો મનોભાવ રજૂ કરી એનો ગુલાલ બનાવીને ઉડાડે છે એ એમનું સામર્થ્ય છે. તેમને સંત કોટીના નારી રત્નો તરીકે સમાજે ઓળખ્યા અને ઓળખાવ્યા. એમની સાદી ભાષા, લોકઢાળ, સરળ લયમાં નિરૂપાયેલા વિષયો અંગે આવી વિશદ રજૂઆત વાચકોને મળે અને સૌ મુખરિત થઈ ઉઠે. કોઈપણ પ્રકારનું વિધિવત જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય એવી નારીઓને શી રીતે આવું ઊંડું જ્ઞાન લાદ્યું હશે? એ અંતર્મુખ નારી પ્રતિભાઓએ આત્મિક પ્રદેશમાં જરૂર ઊંડું દર્શન, તીવ્ર મનન ચિંતન કર્યા હશે. સ્વાનુભવનું વલોણું અને પરાનુભવના નિષ્કર્ષ સમાન ભજન, કીર્તન, ધોળ, પદ, ગીત, કાવ્ય, શ્લોક, વાક, અભંગ, શબદ, સૂફીગાન, આખ્યાન, પારાયણ, પ્રભાત્યા આદિ જીહવા દ્વારા અને અશ્રુ માર્ગે નિસર્યા હશે. કાલિંદીબેન આ સંચયમાં સ્વયં જબોળાઈને આપણને પણ રસમાં તરબતર કરી મૂકે છે. પ્રત્યેક પ્રકરણના સાર સમાન શીર્ષક દ્વારા ઉત્સુકોને એ વાંચવા પરત્વે અભિમુખ કરે છે. તેઓ કહે છે કે આ સર્વ નારી સંતોના ભૌગોલિક પ્રદેશો ભલે અલગ હતા, પરંતુ તેમને આકાશ એક જ મળ્યું. તે હતું મુક્તિનું અનંત આકાશ. લેખિકા સંત કવયત્રીના આતમપંખીના આકાશમાંથી ઉડ્ડયન ઘેરી આચમની ભરતા હોય તેમ ચાંગળુક ચાંગળુક ભેળું કરી તેનો દરિયો લેખીની થકી ડહોળી રવૈયો ફેરવી મંથન કરી પછી એને ઘડીક ઠરવા દઈ, પોરો ખાવા દઈ, તેના વમળ સ્થિર થાય પછી એમાંથી ખોબલે ને ખોબલે નવનીત કાઢી રસિકોને ન્યાલ કરી દે છે. સંશોધન, વાંચન, મનનને શબ્દોમાં ગોઠવવા તેમણે પ્રાપ્ય અનેક નારી સંતોના મનોજગતમાં જાણે કે મુક્ત વિહાર ન કર્યો હોય. લેખિકાની લેખીની સહજ વહેણે વહેતી જાય છે. તેમના વિચાર વહાણમાં કે કલમ તરાપા પર સવાર થઈને આપણે મહાલતા હોઈએ એવો ભાવ અનુભવાય. નારી સંતોના અનુભવોનો નિચોડ ભલે અહીં શબ્દોમાં છે, પરંતુ ભાવકો જ્યારે એમાંથી પસાર થાય ત્યારે તે વાણીમાં તબદીલ થઈ જાય છે અને આપણા કાન સરવા થઈ જાય ત્યારે દુઃખી, પીડિત નારીના તન બદન મનમાંથી જે અગ્નિમાં તપ્યા પછીના શુદ્ધ સોનાનો પ્રતાપ બહાર ઝળહળે છે, એમાં આપણે પણ તેને શિયાળાના કૂણા તડકાની જેમ માણીએ છીએ, તપીએ છીએ અને પછી જ્યારે એમના સ્વમુખે, સુમુખે જે શબ્દ સરિતા વહે છે, પુષ્પો ખીલે છે, એનો પ્રવાહ, પ્રભાવ અને સોડમ પંચેન્દ્રિયને પુલકિત કરી દે છે. રસિકોને બ્રહ્માનંદ સહોદરની અનુભૂતિ અચૂક થાય છે. એક અગત્યની વાત, કાલિંદીબેન સંત કવયત્રીની માત્ર સાહિત્યિક બાબતો નથી છેડતા,
પણ તેમના કૌટુંબિક અનુભવો, પીડા, ઉપેક્ષા, શારીરિક માનસિક લપડાકો, છાનું મૂંગું રુદન, આંસુ પી જઈને કોરી ધાકોર થઈ ગયેલી એમની આંખોમાંથી દ્રષ્ટિએ કરેલું વિશ્વદર્શન અને તેના અનુરણન રૂપે નિસરી આવેલા પદો, કાવ્યો, આર્તનાદ, સ્વાનુભૂતિયુક્ત ચીસો છતાં પરિણામ સ્વરૂપે ગુરુજ્ઞાનને કારણે મરી ગયેલા મનની ચિતા પર શબ્દજળ છાંટી તેમાંથી પ્રગટ થયેલા જ્ઞાન અને ગાનની લાણી સાથે લાજ નેવે મૂકીને તનમનની નિર્વસ્ત્ર અવસ્થામાં કરેલા નર્તન વાચકોને, દર્શકોને, શ્રોતાઓને વિશ્વવિહાર જ કરાવી દે છે. કાલિંદીબહેને આ બધું ઘોળાયેલું ઢોળાયેલું મનોમંથન સમજીને પચાવ્યું અને એને પુનઃ પ્રસ્તુત કર્યું. એ પણ ખાવાના ખેલ તો નથી જ. ગુજરાતી સિવાયની ભારતીય ભાષાઓનું ચયન અને એની પુનઃ રજૂઆત એમના લેખનની ઉજળી બાજુ છે. મીરાબાઈએ જે લત ગુજરાતી, હિન્દી અને મારવાડી ભાષાને લગાડી છે તે દક્ષિણના રાજ્યો અને મરાઠી સમુદાયના નારી સંતોને પણ લાગુ પડે છે. કાશ્મીરના લલ્લેશ્વરીના સર્જનના સ્પંદનો પણ આપણે ઝીલ્યા છે. લલ્લનને તેમના ગુરુએ કહેલું કે તું તારામાં ઉતર, બહારથી પાછી ફર, શિવ સર્વત્ર છે. શૈલયોગીની સહિત અનેક સંત કવિયત્રીઓને ઘરમાંથી જ સંતત્વ લાધેલું. લેખિકા જેમને વૈદિક ઋષિકાઓ કહે છે તે નારી સંતોના આધ્યાત્મિક અનુભવોમાં જ્ઞાન અને પવિત્રતા છે. તેઓ મંત્રદ્રષ્ટા છે. મીરાબાઈ જેવાએ તો કૃષ્ણ ભક્તિના દ્રુમને નિજ હૈયામાં ઉછેર્યા. દક્ષિણના આંડાલે પણ સમર્પણ ભાવે ચિરમિલનની વેળાને પામી મોતીની જેમ ઝળહળતા પદો સર્જ્યા. વિવિધ ભાષાઓને સમજવાના પ્રયત્નોમાં લેખિકાને પંજાબના પીરોમા નામક નારી સંત અંગે પુસ્તક જડ્યું. ખૂબ ઊંડા જ્ઞાનનો ભાર ન લાગે, શબ્દો અજાણ્યા ન લાગે એ સારું કાલિંદીબહેને અન્ય ભાષાઓને પોતીકી કરી, લાડ લડાવી, તેને ગુજરાતી વાઘા પહેરાવ્યા અને ઉત્તરના દિલ્હી હરિયાણાની કવિયત્રી સહજોબાઈ આપણી થઈ ગઈ, જેણે મોક્ષમાર્ગ ચીંધેલો. તેલુગુની મીરા તરીકે ઓળખાતી આંધ્રપ્રદેશની તારીગોંડા વેંગમંબા એ ભગવાન વેંકટેશ્વરને પોતાના પતિ માન્યા અને તેઓ સિદ્ધ યોગિની બની ગયા, જેમણે શ્રી કૃષ્ણ મંજરીનું સર્જન કર્યું. પૂજ્ય પિતાશ્રી વસંત પરીખની સંસ્કૃત લહેરીમાં ડૂબકી દઈ લેખિકાએ ભિન્ન ભિન્ન ભાષાઓ સહિત ગુજરાતી ભાષામાંથી નારી સંત સાહિત્યના મૌક્તિકો પણ વીણ્યા. સંત લીરલબાઈ મનુષ્ય દેહને બ્રહ્માંડ પિંડ કહે છે તો સતી લોયણ કહે છે કે કૂંચિયું છે માલન ગુરુજીને હાથ, કૂંચિયું છે માલન ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે. ગુજરાતમાં રતનબાઈ નામના અનેક નારી સંતો છે. તેમાંના એક રતનબાઈ કહે છે કે તારી નેણ કટારી મને લાગી રે, હું તો મોય જોઈ રૂપરેખ. વળી વીજળીને ચમકારે મોતી પરોવું પાનબાઈથી લોક લાડીલા થયેલા સંત કવિયત્રીનો પ્રભાવ ગુજરાતી જનતા ઉપર ઘણો છે. ફિલસૂફી, નક્કર વાસ્તવિકતા અને બોધયુક્ત તેમના શબ્દબાણ આપણી માતૃભાષાનું ઘરેણું છે. તેઓ કહે છે વચન વિવેકી જે નરનારી પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય રે, તો આ છે ગંગા સતી. રાજસ્થાનની પ્રસિદ્ધ ચિત્રશૈલી બની ઠનીના પ્રણેતા સંત ગંગાબાઈ કૃષ્ણધારામાં વાત્સલ્યપૂર્ણ વધાઈ ગીતો ગાતા અને દાસી બની મધુર કંઠે ગાતા. અન્ય નારી સંતો રઘુરાજ કુંવરી, રામપ્રિયાએ પણ સ્વયંસ્ફૂર્ત લાલિત્યપૂર્ણ પદાવલીઓ રચી અને જ્ઞાન, કર્મ અને ભક્તિની ત્રિવેણી રચી. જયતિ જય જયતિ શ્રી હનુમાન, ભુજ દંડ ચંડ પ્રચંડ વારે સ્વામી શૈલ સમાન વગેરેમાં યમકની ચમત્કૃતિ થકી નાદ વૈભવ સર્જ્યો. બાકી રાજસ્થાનની જ અજબ કુંવરી ચોપાટ માંડીને શ્રીનાથજીના ભાવનું ઉદ્દીપન કરે અને પ્રેમ દીવાની મીરાબાઈ રસરાજ શ્રી કૃષ્ણને મેરે તો ગિરિધર ગોપાલ દૂસર ન કોઈ
કહી પોતાનો કરી દીધાની ખાતરી ઉચ્ચારે એ સંત કવયત્રીઓની ઊંચાઈનું માનક છે. તો આ છે પ્રસ્તુત ખજાનાની નમૂનારૂપ ઝાંખી માત્ર. બાકી કાવ્યાકાશને વાંચવું માણવું પડે.